ભાગેડું લગ્ન અને લગ્ન નોંધણી મુદ્દે દરેક વ્યક્તિ અને સમાજ અત્યારે ચર્ચા કરી રહ્યો છે, પણ કોઈ ઠોસ ઉકેલ હજુ આવ્યો નથી. દીકરી ભાગી ગઈ, આ 5 શબ્દો સાંભળતા જ આખો પરિવાર જીવતે જીવતો મરી જાય છે. પણ શું આપણે ક્યારેય વિચાર કર્યું કે લાડકોડમાં ઉછેરેલી દીકરીને રાતોરાત ઘરની દિવાલો કેમ અજાણી લાગે છે? શું આ માત્ર દીકરીની ભૂલ છે કે પછી આપણા ખોખલા સામાજિક માળખા અને મૂળની આડઅસર? જ્યારે કોઈ દીકરી ઘર છોડીને ભાગી જાય ત્યારે સમાજ સૌથી પહેલા દીકરીના ચરિત્ર પર આંગળી ઉઠાવે છે, પણ કોઈ એ સવાલ નથી કરતું કે પિતાના ખભા પર બેસીને મોટી થઈ એ દીકરી એ ખભાને નીચો જોડાવા મજબૂર કેવી રીતના થાય? શું આપણા ઉછેરમાં કંઈક ખામી છે? શું આપણે દીકરીને સંસ્કારના નામે માત્ર સહન જ કરતા શીખવાડ્યું છે? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સમાજ અત્યારે મૌન ધરીને બેસે છે. જ્યારે કોઈ દીકરી પ્રેમમાં ભૂલ કરે છે ત્યારે સમાજ એને સુધારવાની તક આપવાને બદલે તેને તરછોડી દેવાનું કે તિરસ્કાર કરવાનું કામ કરે છે. આ ડર જ દીકરીને ઘરથી દૂર લઈ જાય છે. રૂપાલા સાહેબે પણ હમણાં જ એક તાજેતરમાં સભામાં કહ્યું હતું, નેતાઓને પણ ટકોર કરી હતી કે દીકરા દીકરીઓ નથી માનતા એમાં આપણો વાંક છે, કારણ કે આપણે તેમને ઘડતા નથી. આપણે ભવ્ય ભવનો બનાવ્યા, લાખોના ખર્ચા કર્યા, લગ્નો પણ કર્યા, પણ શું દીકરીના મન સુધી પહોંચવાનો રસ્તો આપણે બનાવ્યો? જો દીકરીને ઘરમાં મિત્ર જેવું વાતાવરણ મળે, જો એને ખાતરી હોય કે દુનિયા સામે મારો બાપ ઢાલ બનીને ઉભો રહેશે, તો કોઈ દીકરી ક્યારેય ઘરનો ઉંબરો ઓળંગવાની હિંમત નથી કરતી. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક જ મુદ્દો સતત ચર્ચાઈ રહ્યો છે કે દીકરીઓ છે તેની લગ્ન નોંધણી છે તેમાં ફેરફાર કરવામાં આવે, તેના વતનમાં તેની નોંધણી થાય, મા બાપની મંજૂરી સાથે જ આ કહેવાય છે કે લગ્ન નોંધણી કરવામાં આવે છે, અને દીકરીઓને ભાગતી કેમ બચાવી શકાય? સતત આ મુદ્દાઓ છે તે પાટીદાર સમાજ સહિત દરેક સમાજ છે હવે કહેવાય છે કે ચર્ચી રહ્યા છે, તેના નિરાકરણની વાતો કરી રહ્યા છે, ચિંતન શિબિરો થઈ રહી છે, પરંતુ આ મુદ્દે હવે પાટીદારોએ બાઈ ચડાવી છે. પાટીદાર સમાજના મંચ પરથી પાટીદાર નેતા તથા અખિલ ભારતીય ગુર્જર મહાસભા પાટીદાર સમાજના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ નચિકેત મુખી દ્વારા રાજકીય નેતાઓને ટકોર કરવામાં આવી હતી. પાટીદાર સમાજના નચિકેત મુખીએ સમાજને એક વિશાળ મંચ પરથી સંબોધતા ગંભીર સરકાર પર આક્ષેપો કર્યા હતા. સાથે જ સમાજના જે રાજકીય નેતાઓ છે તેમને પણ ખુલ્લી ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી પાટીદાર સમાજની દીકરીઓને ગુમરાહ કરીને ખોટી લાલચ આપી અથવા અન્ય કોઈ રીતે ગેરમાર્ગે દોરીને ભાગેડું લગ્ન કરાવી લઈ જવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. પરંતુ ન માત્ર પાટીદાર સમાજ, દરેક સમાજમાં આવી ઘટનાઓ થઈ રહી છે. દરેક સમાજ માટે આ બધા જ કિસ્સાઓ છે ક્યાંક સામાજિક માળખાને ખંડન કરતા હોય તેવું લાગી રહ્યું છે, અને આને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ વિગતે વાત કરી અને તેના તારણ વિશે વાત કરતા પહેલા શું કહી રહ્યા છે નચિકેત મુખી, આવો સાંભળીએ. સાચું બોલો તો જ સમાજ જાગૃત થશે. અહીં કોઈ પક્ષ માટે પદ માટે બોલવા નહીં આવ્યો, પણ આજે પ્રશ્ન, આજે દીકરીનો પ્રશ્ન, આપણો પાટીદારનો પ્રશ્ન, આપણા ઘરમાં જે પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્નના લીધે આજે આપણે ભેગા થઈ છે. 4 વર્ષથી આંદોલન કરવા પડે છે, અને આ પ્રશ્ન જે નાનો એવો પ્રશ્ન નથી. દીકરી આપણી ભાગી જાય કે દીકરી પ્રેમ લગ્ન કરે, નાનો પ્રશ્ન નથી. પણ આ પ્રશ્ન એ ઉદ્ભવ્યો ક્યાંથી કે જ્યારે આ દીકરીને એ ઘરમાં એવું વાતાવરણ નથી મળતું, મા બાપે એમની જોડે ચર્ચા કરવી છે, એના માટે સારું ખોટું કે બીજા ઘરમાં જાય કેવું હોય, આ બધી એમને સમજ આપવી પડે. અને જ્યારે આ સમજ આપવામાં આપણે મા બાપ તરીકે નિષ્ફળ જઈએ, અને ત્યારે સમાજની ભાવના લઈને જે પાટીદાર આગેવાનો, યુવાનો, એસપીજી એ પોતાની સ્વેચ્છાએ જવાબદારીપૂર્વક જ્યારે બહાર નીકળતી હોય અને દીકરીઓને પાછા લાવવાનું કામ કરતું હોય છે. મારો પ્રશ્ન એ છે લાલજીભાઈ, 25 વર્ષથી એસપીજી ના આગેવાનો આજે દીકરીઓને પાછા લાવવાનું કામ કરે છે, પોતાના માથે કેસ લે છે, લુહાણ હાલતમાં એ લોકો હોસ્પિટલમાં હોય, જેલવાસ ભોગ્યો. આપણે કેટલાને ઓળખીએ છીએ? આ વાત મારે એટલા માટે કરવી છે કે હમણાં 4 મહિના પહેલા માલધારી સમાજની એક દીકરી જે પ્રેમ લગ્ન કરીને ગઈ હતી, ત્યાંથી એ પાછી લઈ આવ્યા. સાહેબ તમે માનશો નહીં, માલધારી સમાજના પીઆઈ હોય, પીએસઆઈ હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય કે રાજકીય આગેવાનો, બધાએ સોશિયલ મીડિયામાં એ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે વિડીયો મૂક્યો હતો. પાટીદારોની 1000 થી વધુ દીકરી આપણે પાછી લાયા. મને બતાવો કે તમે કેટલા પાટીદાર આગેવાનોને ઓળખો છો? સોશિયલ મીડિયામાં કેટલાએ વિડીયો મૂક્યા. ઓળખ આપવી પડે છે કે ભાઈ આ પાટીદારની સંસ્થા 27 વર્ષથી પાટીદારો માટે કામ કરી રહી છે, એવી ઓળખ આપવી પડે છે પાટીદારોમાં. આ શરમજનક બાબત છે આપણા માટે. આપણી જવાબદારી છે પાટીદાર માટે, સમાજ માટે લડતા આગેવાનોને મોરલ એમનું અપ જાય, એમના પ્રોત્સાહિત કરવા, એ આપણી જવાબદારી છે.
સમાજ તરીકે આપણે એ વસ્તુમાં આજે જે આપણે નિષ્ફળ થયા છે એના કારણે આ દીકરીનો પ્રશ્ન આપણા ઘરમાં આવીને ઉભો થયો. બાકી કોઈની તાકાત નથી કે પાટીદાર સામું જોવા. ગયા વર્ષની જ વાત છે, પાટીદાર ધારાસભ્ય અને પાટીદાર પીઆઈ હોવા છતાં જો પાટીદારની દીકરી અમરેલીમાં એનો જો વરઘોડો કાઢવામાં આવે ને એ લોકોના દ્વારા જ કાઢવામાં આવતો હતો, છતાં પણ આપણે રાજકીય આગેવાનો એક શબ્દ બોલ્યા નથી. એક પણ ધારાસભ્ય, ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય, કોઈ ધારાસભ્ય 25-50 છોકરા લઈ કોઈ છોકરીને કોઈના ઘરમાંથી પાછી લાવે નથી આ સુધી. ખાલી આ પાટીદાર યુવાનો, પાટીદાર આગેવાનો એ જ આ કામ કરી રહ્યા છે. એમના પ્રોત્સાહન માટે આપણે આ ભેગા થયા છીએ. અને આ જે ધારાસભ્યો ખરા ને પોતાના બાયોડેટામાં લખતા હોય છે, હું આ સમાજનો છું, આ વિસ્તારમાં મારો આટલો સમાજ છે, મને ટિકિટ આપો તો હું જીતીશ, કેમ કે મારો સમાજનો મને સપોર્ટ છે. સમાજ એમને સમાજ તરીકે જીતાડી બી દે. અને જ્યારે આવા સમાજના જ્યારે સળગતા પ્રશ્ન લઈને આપણે જઈએ ને એમની જોડે, ત્યારે એમનું હાઈકમાન્ડ સાંભળતું નહીં. હવે તમે સમજી લો કે જો આ ધારાસભ્યો પોતાના સમાજનું ગૌરવ નહીં લઈ શકતા તો એવાને તમારા સ્ટેજ ઉપર બેસાડાય. જે ધારાસભ્યો હોય કે કોઈ પણ હોય, પક્ષની વાત નથી કરતો, વાત છે સમાજનું ગૌરવ લેવાની વાત છે, સમાજ પ્રેમી બનવાની વાત છે. સમાજની ભાવના કેળવો, દીકરીઓને સમજાવો કે સમાજ શું છે. જેલ ભરો આંદોલન કર્યું તો લાલજીભાઈને માથામાં લાકડી વાગી હતી. ગુજરાતની અંદર સમાજ છે ને, સમાજ એ દિવસે રોડ ઉપર આવ્યો હતો, લાલજીભાઈ લાકડી ખાધી ને તમારા પીઠબંધના લીધે ખાધી હતી. 2015માં પણ પાટીદાર અનામત આંદોલન થયું અને હજારો લોકો રોડ ઉપર ઉતર્યા, ત્યારે મારી ભલાના ધોતે ઢીલા થઈ ગયા હતા. એ તાકાત બતાવવા માટે તૈયાર થવું પડશે. તો ખાલી સમાજના 200, 500, 1000, 2000 છોકરાઓની જવાબદારી છે કે સમાજ માટે રોડ ઉપર ઉતરવું, દીકરીઓને પાછી લાવી. આપણી બધાની કોઈ જવાબદારી નહીં. આપણી જવાબદારી છે કે નહીં? આપણી જવાબદારીમાં આપણે શું કરવાનું? આ યુવાનોને પ્રોત્સાહન મળે એટલે યુવાનોની ઓળખ સમાજમાં શું છે તમારે બતાવવી પડશે. રિંકેશભાઈએ કીધું એમ કે લાલજીભાઈ કે એટલે વિધાનસભાનો ઘેરાવ કરી દેવાનો, એ વાત એકદમ તદ્દન સહમત છીએ અમે. 4 વર્ષથી આ એક મુદ્દા ઉપર 4 વર્ષથી દીકરી માટે આપણે દીકરી લગ્ન નોંધણીમાં ફેરફાર કરવા માટે લડી રહ્યા હોય, એટલે 4 વર્ષ પછી માનનીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમ કહે કે હા અમે આમાં વિચારીએ છીએ ને આમાં કરી દઈશું, તો 4 વર્ષ આપણા વ્યર્થ ગયા. આપણી પાટીદાર શક્તિ એટલી નિષ્ફળ ગઈ. 4 દિવસમાં જે ફેસલો થવો જોઈએ 4 વર્ષ સુધી નહીં થયો. 100 વર્ષ કદાચ ભારતની સૌથી જૂની પાર્ટી, 100 વર્ષ જૂની પાર્ટી હોય કે ભારતની સૌથી મોટી પાર્ટી હોય, આગામી 100 વર્ષમાં એનું વર્ચસ્વ હશે કે નહીં હોય કોઈ નહીં ખબર, પણ પાટીદાર સમાજ અનંતકાળ સુધી રહેવાનો. સમાજ પ્રેમી બનો. પૂછવા ના જવું પડે ભાઈ કે બાજુમાં ઘરમાં કયો પાટીદાર રહે છે ને એના ઘર તકલીફ પડી એટલે પહોંચી જ જવાનું હોય. આ ભાવના હતી એસપીજીમાં હતી, અમારા જેવા યુવાનોમાં હતી, એટલે આ સમાજ અત્યારે 5-25 હજાર અત્યારે બી ભેગા થાય છે. તમે લોકોમાં એ ભાવના છે એટલે ભેગા થયો છો. પણ ગુજરાતની અંદર કાલ ઉઠીને એસપીજી દ્વારા કે કોઈ પણ આગેવાન દ્વારા દીકરી પાછી લાવે એટલે એ વ્યક્તિ ગુજરાતના ખૂણે ખૂણે વાયરલ થઈ જવો જોઈએ. બોલો થશે કે નહીં? આ જ્યારે આપણે સાહસ આપશું ને ગામડાના પરિવારોને, ત્યારે જ પાટીદાર સમાજ એક સક્ષમ પાટીદાર સમાજ બનશે. નેતા હોય, સંસ્થા હોય કે કોઈ પણ હોય, કડવા લેવામાં આપણને વેચી માર્યા, મારે ભેગા કર્યા હતા. 50 વર્ષ પછી આ પાટીદારો ભેગા થયા હતા. 2015માં કડવા લેવામાંથી પાટીદાર થયા હતા. ફરીથી આપણે આપણી ઓળખ આપવા માંડીએ કે હું કડવાનું લેવા. ક્યાં જઈને ઊભી રહેશે આ ઓળખ આપણી? આપણે પાટીદાર તરીકે ઓળખ આપતા હતા ને ત્યારે આપણા ઘરની દીકરીઓમાં કોઈ હાથ નતું નાખતું. 4 વર્ષથી આપણે જે આ સમાજની ચિંતા કરી રહ્યા છીએ અને જે લગ્ન નોંધણીના કાયદાની અંદર આપણે ફેરફાર કરવા જઈ રહ્યા છીએ, જો એ આગામી વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે, પાટીદારના જે 44 ધારાસભ્યો છે એ લોકોને સપ્રેમ વિનમ્રતાથી અમારી વિનંતી છે કે તમામ સમાજને આનો ફાયદો થવાનો છે. અને આ જો કાયદામાં વિધાનસભાના સત્ર દરમિયાન જો ફેરફાર નહીં થાય તો આ તમારા બધાને સાક્ષીમાં વિધાનસભાનું સત્ર પત્યા પછી જીએમડીસીમાં 1 કરોડ પાટીદાર ભેગા થશે. 2015માં 25 ભેગા થયા ને, આખા ભારતની બધી રાજનીતિ બદલી નાખી હતી. આજે પાટીદારની દીકરીનો પ્રશ્ન છે ને, જ્યારે પરિવારનો પ્રશ્ન હોય ને
આબરૂ ઉપર આવ્યો ને ત્યારે કશું બાકી નહીં રહે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વિધાનસભામાં આપણે બેઠા છીએ, આવીવાળા મિત્રો છે એટલે કહી દેજો વિધાનસભાના સત્ર દરમિયાન આનો ફેરફાર કરવો જરૂરી છે. જો નહીં કરે તો જે ભાષામાં જવાબ માંગશો એ ભાષામાં જવાબ આપવા પાટીદારો તૈયાર છે. બે હાથ ઊંચા કરીને જોરથી સરદાર સાહેબને જયઘોષ કરીશું. જય સરદાર, જય સરદાર. દીકરી ભાગી જાય ત્યારે આબરૂ માત્ર પરિવારની નથી જતી, એ આખા સમાજની હાર હોય છે. આપણે દીકરીઓને કબાટમાં પૂરીને સુરક્ષિત રાખવા માંગીએ છીએ, પણ એના વિચારોને પાખો આપવાનું ભૂલી જઈએ છીએ. હવે જાગવાનો સમય છે. દીકરી પર નજર રાખવા કરતા દીકરી સાથે વિશ્વાસનો એવો સેતુ બાંધો કે એને બહારની દુનિયાના ખોટા વાયદાઓ ફીકા લાગે. યાદ રાખજો, દીકરી ત્યારે જ ભાગે છે જ્યારે એને ઘર કરતા બહારની દુનિયા વધુ સલામત લાગવા માંડે. તેને ખબર નથી 5 દિવસના પ્રેમમાં કે સારી રીતે રાખશે કે કેમ, પણ જે વાયદાઓ કરવામાં આવે છે, લાલચ આપવામાં આવે છે, દીકરીઓની અપરિપક્વ ઉંમર હોય એટલે એ વાયદાઓને લાલચમાં આવી જતી હોય છે. ત્યારબાદનું પરિણામ ખૂબ ગંભીર હોય છે. એટલે ટૂંકમાં કેવું એવું છે કે મા બાપે દીકરા દીકરીનું એવું ઘડતર કરવું જોઈએ કે તેના મનમાં કોઈ પ્રશ્ન થાય, તેને કંઈક કેવું હોય તો એ અસલામત ન અનુભવે, તેને મા બાપનો ડર ન હોવો જોઈએ. એક મિત્ર તરીકેની ભૂમિકા મા બાપની હોવી જોઈએ. બધી જ લોભ લાલચ બધી વાત અલગ છે, પરંતુ જો ધારે ને તો સમાજ અને મા બાપ જ દીકરીને રોકી શકે છે, એ પણ સમજણ થકી. કાયદો બને એ વાત અલગ છે, પરંતુ સમજણ થકી જે પરિણામ આવી શકે એ કાયદો ના લાવી શકે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.